મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી ભાબર ખાતે 32 ગામ માળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। માળી સમાજ દ્વારા નવા બંધારણનો કડક અમલ શરૂ, નિયમો તોડનાર સામે ₹1 લાખ સુધીનો દંડ। બાબર મુકામે યોજાયેલ 32 ગામ માળી સમાજની બેઠકમાં સમાજ વિકાસ અને ખોટા ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। મુખ્ય નિર્ણય સગાઈ અને લગ્ન પ્રસંગોમાં સાદગી પર ભાર, ડીજે ફટાકડા, રિંગ સેરેમની સહિત આડંબર પર પ્રતિબંધ, સોનાના દાગીના અને ખર્ચ પર મર્યાદા, મરણોત્તર વિધિઓમાં સાદગી રાખવાનો નિર્ણય। સૌથી મોટો નિર્ણય, સમાજના નવા બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે 32 ગામ સમિતિ દ્વારા ₹1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે। દંડની રકમ સમાજના શૈક્ષણિક વિકાસ માટે વાપરવામાં આવશે। સહમતિથી બંને અમૃતભાઈઓએ રજૂ કર્યું। આ આપણા સૌના માટે ખૂબ જરૂરી છે। દરિયામાં વહાણ હોય, મોટું ગમે એટલું હોય, પણ ડ્રાઈવર ના હોય તો કઈ દિશામાં જશે? ડ્રાઈવર વગર વહાણની કોઈ દિશા હોતી નથી। એમ સમાજના બંધારણ વગર આપણા સમાજની પણ કોઈ દિશા વિકાસની હોતી નથી। એટલે સર્વેને મારી વિનંતી છે કે આપણે પોતે, અંગ્રેજીમાં એક કહેવત છે કે સેલ્ફ ચેન્જ વર્લ્ડ ચેન્જ। આપણે બીજા કોઈને સુધારવા નહીં જવા, આપણે સુધારવાનું છે। પહેલા આપણાથી શરૂઆત કરવાની છે। તો આપણું દેખીને આપણો ભાઈ કરશે, આપણો પરિવાર કરશે, આપણા કુટુંબી કરશે, આપણું ગામ કરશે, તો ધીમે ધીમે સ્વ પરિવર્તન, વિશ્વ પરિવર્તન, આપણે આપણાથી શરૂ, એનું પરિવર્તન થશે એવી મને આશા છે। પછી બીજું કે જે આ બંધારણ છે એની ફાઇનલ કોપી બનશે અને વોટ્સઅપમાં આખા સમાજમાં મૂકવામાં આવશે અને જેને જરૂર હોય એ એની પ્રિન્ટ કઢાઈને રાખી શકે છે। અને આપણા આ બંધારણનું જે અમલ છે આપણે સાથે મળીને ખભેથી ખભો મિલાવીને કરીએ એવી હું તમને બધાને વિનંતી કરું છું। આજે વાવથરા જિલ્લાના ભાભર ખાતે 32 ગામ માળી સમાજના બંધારણ અંગે એક સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો અને સમાજના નવીન બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। જેની અંદર લગ્નના નિયમો હોય કે સગાઈના નિયમો હોય કે મરણ જનાર પ્રસંગના નિયમો હોય, આ નિયમોની અંદર સમાજની અંદર ખર્ચાઓ ઘટે, સમાજ એકજૂટ થઈને રહે, સમાજની અંદર આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને, તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી। અને સમસ્ત 32 ગામ માળી સમાજે સાથે મળીને સમાજ એકજૂટ થાય એવી રીતે સમાજના બંધારણને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો। બંધારણના મુખ્ય મુદ્દાઓ જોવા જઈએ તો સમાજની દીકરીઓના લગ્ન હોય ત્યારે પડદાની અંદર 1 થી 3 તોલા સુધી સોનાના દાગીના હોય, પ્રી વેડિંગ કે એવી જે સમાજની બદીઓ હતી એ બદીઓ દૂર કરવાની વાત હોય, સગાઈ પ્રસંગોની અંદર રિંગ સેરેમની જેવી બદીઓ હતી એ બદીઓ પણ દૂર કરવાની વાત હોય। જેવા સમાજના હિતના સમાજની સાથે મળીને નિર્ણયો કરવામાં આવ્યા અને સમસ્ત માળી સમાજ 32 ગામ માળી સમાજે આ નિર્ણયને આવકાર્યા। સમગ્ર મિટિંગની અંદર અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ, અમારા શૈક્ષણિક પ્રમુખ એવા ગણપતભાઈ, સામાજિક આગેવાન લક્ષ્મણભાઈ સાહેબ, સોનાજી, સેધાભાઈ, દિશાજી રાણાભાઈ અને સમસ્ત 32 ગામના માળી સમાજના આગેવાનો, યુવાનો સૌ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા।